જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીના રોગની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે દીપક ફાઉન્ડેશન દ્વારા પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। દવા સાથે પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય બની રહે છે, તે હેતુથી ટીબીના સારવાર લઈ રહેલા દર્દીઓને દીપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે કાર્યક્રમમાં ઉપસ્થિત ટીબી રોગના દર્દીઓને ટીબી રોગ વિશે વિસ્તૃત જાણકારી આપી। આ પ્રસંગે જિલ્લા રક્તપિત્ત અધિકારી ડોક્ટર હિરેન ગોહિલ, જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા, દીપક ફાઉન્ડેશન વડોદરાના પ્રોજેક્ટ ઓફિસર આકાંક્ષાબેન સિંહ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંગભાઈ રાઠવા તેમજ પરેશભાઈ વૈદ અને મનહરભાઈ વણકર સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા અને પૌષ્ટિક આહાર કીટના લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।